આપણે બધાએ સાંભળેલી છે વાત જૂની જસદણના આલાખા સરદરબાર કે નાની ઉંમરની અંદર જસદણની અંદર રજવાડું ખૂબ સારી રીતે આકેલો. એમ કહેવાય કે વાવણીનો સમય હતો અને આકાશની અંદર વાદળી ચડેલી કાળી ડિબાંગ અને ખેડૂત પોતાના ખડા વાડની અંદર પોતાના ડુંડા ભેળા કરતા હતા. એમાં જસદણના આલાખા સરદરબારના મામા નીકળ્યા અને ભોકાઈની એને ખૂબ લગ્ની લાગેલી એકદમ. અને પોતાની ખેડૂત ડુંડા ભેગા કરતા હે ને એમાં કીધું કે મારો હોકો પીવો છે કે વરસાદ ના હવામાનથી હું અંદરથી ભીજાવશો હોકા વગાડી કે આ તારા ખંપાળીના દાંતા હારા મજબૂત છે શીશમના કે બનાવેલા, આનો દેતવો બહુ સારો પડશે કે યાના હોકા બનાવે. ખેડૂત કે હમણાં ઘડીક ખમોઈ કે વાદળી જામેલી છે, મારું આ ખડો આખું પલ્લી જાય છે કે નહીં કે તારે કોઈ જીવવું છે કે હોકા માટે દેતવા પાડી આપવા છે કે હવે કે મેં જાય ડુંડા પલ્લી જાય તો ફરી કે બાજરાની થાય પણ આપણે જીવના વેલા કે એમ કરીએ અને દેતવાના ખંપાળીના દાંતાનો પાઠો કરીએ અને હોકો જેગવી આપ્યો. અને પછી જસદણના આલાખા સરનો ઘર તો હાવ નાનો હોનો હતો પણ છતાં ખડું પલ્લી ગયું ત્યાં ભરવા ન ગયા એટલે કીધું કે અને બાજરો તો બહુ સારો ચોખ્ખો પણ કે ઘર કેમ ન ભર્યો તો કે બાપુ માફ કરજો કે ભરા સારું થયું બાજરો સારો થયો પણ મારું ખડું પડી ગયું તો કે ઢાંચ્યું નહીં કે કાગળ નતો કે કાગળ હતો બધું હતું તો એ કે કેમ ન ઢાંચ્યો તો કે હું ખંપાળી ડુંડા ભેગા કરતા હોય કે મામા નીકળ્યા દરબાર ને અને એ કે મામા નીકળ્યા એટલે એ કીધું કે મારે હોકો પીવો છે કે મને બહુ લગ્ની લાગી હતી એટલે અને વરસાદનું વાતાવરણ હતું એ કે અને અમે વાદળી ટોરાયેલી છે ને અહીંયા એ કે મામાને હોકો પીવો હતો દેતવા ખંપાળીના દાંતાનો પાડ દેવા ગયો ત્યાં વરસાદ આવ્યો એ કે અહાડ ભૂંગિયા લુંગિયા એમર વાદળ દેવળ સોવળિયામાં હેલી નીર જલે ને એમ તારે મેં ખાંગા થયા અને મારું ખડું કે પલ્લી ગયો. એમાં ઈ કે બાજરો નિષ્ફળ ગયો છે તો બોલાવો મામાને. કે મામા કે આના ડુંડા કે કેમ છે તો કે મારે હોકો પીવો થયો એટલે પીવો થયો કે એમાં હું કે અને ઈ સોળખડી એમ કે ખંપાળીના દાંતાના કેટલા દાંતા હોય તો કે 100 ગુવારને કે 100 દાંતા ઈ કે ઘડાવો ઈ કે કાકર વાળા અને પોતાના મામાને છે ને ભીતની અંદર 100 દાંતા દેવીને ઝરબી દીધા. આ જસદણના આલાખા સરનો નિયમ હતો અને ઈ જસદણના આલાખા સર હું તો રજવાડું ની બાંક બોલે એમાં એક વખત એવી સભા બેઠેલી જામા લઈ ગયેલી સભા અને સભાની અંદર રતનદાન નામના બારો ઠાવેલા અને એ રતનદાન નામના બારો છે ને વખાણ મીંડા કરવા અને જસદણ આલાખા સર દરબારના વખાણ ન કર્યા એટલે અંદર ને એમ થયું કે હવે ઈ કે મારે આ બધે ઈ કે વાહ વાહ બોલે અને આ બારો છે એ તો ઈ કે મારો કઈ કહેતા જ ના એટલે હાપુડા થઈને બોલ્યા મનની અંદર એમ થયું કે આ જસદણના આલાખા સર તો પાછા ખબર છે કે તમને ઈ કે માથાની જરૂર પડે તો માથું દેવા તૈયાર છે આવા છે ઈ કે ભારતની અંદર કોઈ ઈ કે માથાનું દાન આપે એવો ભારત તો બધી રખડેલા ઈ કે ન હોય તો ભલામણા ધરતી નભે નહીં ઈ કે એવા તો હોય જ નહીં દુનિયાની અંદર ઈ કે તો આ ઈ કે ગોતી આપો અને ભારત નીકળી ગયા કહુંબા પાણી ઈ કે જ્યાં સુધી હું ગોતી ન લઉં ત્યાં સુધી કે મને કહુંબા પાણી હરામ છે. અને જસદણના રતનદાન નામના બારોઠે ડગલા દીધા અને એમ કહેવાય કે દિયોદરની ધરતી પર પગલા દીધા અને સાંડાજીએ વાઘેલા નામના રજવાડાની અંદર પહોંચ્યા અને કહુંબા પાણી સાત માસ જામે છે મારા હામ તારા હામ મારા હામ તારા હામ કહુંબા થાય એમ જોઈ કે કવિરાજ કે કહુંબા ઘોડો કે પણ કહુંબો અત્યારે પીવાનો મારે સમય ના પણ પેલા મારે વસન આપો તો કહુંબો મને ખપે કે વસન આપ્યું કે પણ ધ્યાન રાખો વસન કઈ હાવ હેલું નથી હોય કે હવે ઈ કે કવિરાજ આપ્યું પછી એમાં તમે કયો તો ખબર પડે ને
તો કે મારે ઈ કે મસ્તક જોવે છે ઈ કે તમારું છે કબૂલ? તો કે હા કબૂલ. ઈ કે ઉતારી લો મસ્તક. ઈ કે કમરમાં કીશેલી ભેટમાંથી તલવાર કાઢી અને કીધું કે રતનદાન નામના બાળક કે ઉતારી લો મસ્તક. ઈ કે આપવા હું ખુશ છું. ઈ કે તો કે અત્યારે એને જસદણ આલા ખાસની કચેરીમાં જવાનું અને ત્યાં ઈ કે આપવાનું છે મસ્તકનું દાન. અને જસદણ આલા ખાસની કચેરીમાં આવી અને કીધું કે લાવ્યા બાપુ? હા. ઈ કે અને રતનદાન સાંદાજી વાઘેલાને ઉભા રાખ્યા અને કીધું જો માથાનું દાન આપવા માટે. અને કમરમાંથી તલવાર કાઢી અને જ્યારે રતનદાન બારોટજી તલવારનો હાથ ઊંચો કર્યો ને ત્યારે જસદણના આલા ખાસરે પકડી લીધો. ધન છે ઈ કે બારોટ તમને, ધન છે રતનદાન ગઢવી. ઈ કે છે આવા જગતની અંદર. ઈ કે મને એમ હતું કે આ ધરતી ઉપર મારી સિવાય કોઈ હશે નહીં, પણ ન હોય તો આ ધરતી નભે નહીં. આવા રત્નો અનેક ભારતની ભૂમિ ઉપર પડ્યા છે અને એટલે કવિએ લખ્યું છે ધન ધન ધરા ભારત, ભારત બોલી અમાણી જા રતન પાટતા આવા. એ આ ભારતની ભૂમિ છે. આ ભારતની ધરતી પર આવા અનેક રત્નો અને સુરવીરો ની આ ખાણ છે અને પાકી છે. અને બોલીએ હવે હનુમાન દાદાની જય બોલાવી અને આપણે જગુ બાપુને સાંભળશું, મુનાભાઈને સાંભળશું અને આવો નવો આનંદ કરતા રહો. બોલીએ પરમ હનુમાન દાદાની